નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર સુરતથી આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો સુરતમાં બોરિંગના દરોમાં વધારો, પ્રતિ ફૂટ 20 રૂપિયાથી 30નો વધારો. ડીઝલ મંજૂરી ખર્ચે લીધો ઉજાળો. ખેડૂતો પર વધ્યો ખર્ચનો બોજ, એસોસિએશનનો સર્વાનુમતે નિર્ણય. સુરતથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ તો સુરત જિલ્લામાં હવે પાણી માટે બોરિંગ કરાવવું પણ મોંઘું સાબિત થશે. વધતી જતી મોંઘવારીની અસર હવે બોરિંગ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. ત્યારે સુરત જિલ્લા બોરિંગ એસોસિએશનની કામરેજ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બોરિંગના દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લા બોરિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોની મળેલી મિટિંગમાં સર્વાનુમતે ભાવ વધારા પર મહોર મારવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ડીઝલના ભાવમાં થયેલો તૂટિંગ વધારો, મશીનરીના સ્પેરપાર્ટ્સ અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાને કારણે જૂના ભાવે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. પ્રતિ ફૂટે 20 થી 30 રૂપિયા સુધીનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે. આ નિર્ણયને પગલે હવે ખેડૂતો અને સામાન્ય જનતાએ બોરિંગ કરાવવા માટે ગજવું વધુ હળવું કરવું પડશે. ત્યારે એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ખર્ચને પહોંચી વળવા માટે આ ભાવમાં સુધારો કરવો અનિવાર્ય હતો.